નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામ સ્થિત વાલ્મીકી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આયોજન હેઠળ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન માખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, પૂર્વ વિદ્યાર્થીઓ, મહેમાનો અને લોકસંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગુરુ વંદના, દીપ પ્રજ્વલન અને ભગવાન માખણેશ્વર મહાદેવની પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ લોકગાયક અરવિંદ વસાવા, ભૂમિકા વસાવા, વિનોદ વસાવા, મેહુલ વસાવા અને અંકિત વસાવાએ ભક્તિગીતો, લોકગીતો અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી રજૂઆતો કરીને સૌનું મન મોહી લીધું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, ગુરુ શિષ્ય પરંપરા અને લોકવારસા સાથે જોડવા માટે દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે તમામ કલાકારો, મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એ સુવિધાનો આપણે ઉપયોગ કઈ રીતના કરવો, એનો લાભ કઈ રીતના ઉઠાવવો, વધુ સારું અને સારું શિક્ષણ કઈ રીતના મેળવવું, એ તમને આઈડિયા આવી જશે. જે તે સમયે અમે સન 2001ની સાલમાં અહીંયા આવ્યા હતા ત્યારે માત્ર ને માત્ર આપણે પેલું સામયિક મકાન દેખાય, આપણે પેલું બાથરૂમની બાજુમાં એક જ રૂમ હતો, મંદિર હતું, બાકી બધું ઝૂંપડા હતા અને બાકીના વિદ્યાર્થીઓ આપણે ગામમાં ઊંઘવા માટે જતા હતા. આજે એ પરિસ્થિતિ નથી. જે તે સમયે છોકરાઓએ સંઘર્ષ કર્યો, ગુરુજીની એક નિષ્ઠાપૂર્વક જે સેવા કહી શકાય, અને જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક સેવા કરતો હોય એને ભગવાન પણ કંઈક ને કંઈક રીતે મદદરૂપ થતા હોય છે. આજે આ 26 વર્ષની અંદર આપણે આ પરિવર્તન જોઈ શકીએ છીએ કે ગુરુજીની ભક્તિ, વિદ્યાર્થીઓ પ્રત્યેની જે શિક્ષણની એક ભૂખ જગાડી એ આજે આપણે જોઈ શકીએ. આપણી પાસે ઘણી બધી સુવિધા અવેલેબલ છે. આપણે કેટલું મેળવવું અહીંયાથી એ આપણા પર ડિપેન્ડ કરે છે. અમે જ્યારે આવ્યા માત્ર આવડા નાના છોકરા હતા તે સમયે અહીંયા આવ્યા હતા અને ભણ્યા. કદાચ જગદીશભાઈ પછી આ આશ્રમમાં સૌથી વધારે રહેવાળો વિદ્યાર્થી કદાચ હું હોઈશ. મેં આ આશ્રમમાં 9 વર્ષ કાઢ્યા છે અને એ 9 વર્ષની અંદર એટલું બધું શીખવા મળ્યું. આજે પણ હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં ટોપ પર રહું છું. કોઈ પણ જગ્યાએ પાછો નથી પડ્યો. અહીં સ્કૂલમાં ટોપ પર રહ્યો હતો, અહીંથી મેં 10મા ધોરણમાં ટોપ કર્યું, અહીંથી 11 મેં રાજપીપળા મુંબઈ પુરાણીમાં કર્યું. હવે સિટીના છોકરાઓ અને આપણે ગામડાના છોકરાઓ, આસમાન જમીનનો ફેર હોય. આપણી પાસે ટ્યુશન ના મળે, કશું ના મળે, તેમ છતાં ત્યાં રાજપીપળા પણ મેં ટોપ કર્યું હતું, રાજપીપળા જેવી સિટીમાં. એટલે કહેવાનું ભાવના કેટલું છે કે આપણે કેટલું મેળવવું છે. તમે અહીંયા આપણને સવારે વહેલા જાગતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ. આપણું તો દિનચર્યા સવારથી 4 વાગ્યાથી જ ગુરુજી ચાલુ કરી દે. અમે આમ તો ગુરુજીને બહુ હેરાન કર્યા. કદાચ તમે લોકો તો હેરાન જ નહીં કરતા હોય, પણ ગુરુજી આજે તમને યાદ કરતા હશે. હવે ગુરુજીને બહુ હેરાન કર્યા, પણ એટલું અમે શીખ્યા બી ખરા. તો આજે અમને એક નહીં, મારી પાસે અત્યારે તમને કહું, કદાચ અમુક છોકરાઓ મહેનત કરતા હોય, કઈ મહેનત કરતા હશે ખબર નથી, પરંતુ એકને મારી પાસે 4 નોકરી આવી, એ બી સરકારી નોકરી. અત્યારે હું 4થી નોકરી કરું છું. એટલે ભગવાન ભોળાનાથે મહેનત કરી ઘણું બધું આપ્યું. પણ આ બધું ક્યારે શક્ય છે કે તમારામાં કંઈક કરવાની ત્રેવડ હોય, તમારામાં કંઈક કરી છૂટવાની ધગશ હોય તો આ વસ્તુ મળશે. અમે આ પ્રોગ્રામ એટલા માટે કરીએ છીએ, આજ નહીં ગમે ત્યારે આપણને સમય મળશે કરતા રહીશું, આપણે મળતા રહીશું. પણ કંઈક આટલા વિદ્યાર્થીઓ માટે એક પણ વિદ્યાર્થીને આમ મગજમાં ઠસી જશે ને કે મારે કંઈક કરવું છે અથવા તો મારે કંઈક આગળ વધવું છે, હું પણ આમના જેવો બનવું, હું પણ આમની જેમ મહેનત કરું, આ વસ્તુને આપણે કરીશું. ચોક્કસ તમે આમાંથી છે ને એવો તારલો નીકળશે એક દિવસે કે આપણે કલ્પના પણ નહીં કરી હોય. એટલે વધુ સમય નથી લેતો. કેવા જઈએ તો આપણે બહુ બધું 9 વર્ષ કાઢ્યા છે, ઘણું બધું આપણે કહીએ, પરંતુ આટલા સરસ મજાના આપણે કલાકારો મંગાવ્યા છે એટલે એમનો આપણે લાવો લેવાનો છે.
છેલ્લે એટલું જ કહીશ, બીજો નંબર લાયા તો પૂછ કદમ જો અસ્થિર હોય કહી દો ને. તો રસ્તો પણ જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અસ્તુ, નમસ્કાર, ધન્યવાદ. પણ ગુરુ કૃપા ક્યારે થાય કે ગુરુનું કહેલું કરીએ ત્યારે. ગુરુ કરે છે તે આપણે નહીં કરવાનું, પણ ગુરુ કહે છે તે કરવાનું. એટલે અમારા દ્વારા તમને જે કંઈ કહેવામાં આવે ને, કદાચ કોઈકને વળીને પણ કહેવું પડે, તો એનો અર્થ એવો નથી કે અમને તમારા પ્રત્યે પ્રેમ નથી. પ્રેમ તો હોય, પણ તમે કોઈ દિશાહીન થઈ જતા હોય તો એ દિશાહીન ન થાય એટલા માટે અમારે એને માર્ગ ઉપર લાવવા માટે એને કડક શબ્દમાં કહેવું પડે. કોઈ વાર છોટીનો પણ ઉપયોગ કરવો પડે. અત્યારે તો છોટીનો ઉપયોગ હું કરતો નથી, પણ પ્રકાશ અને એના પહેલાંના જે છોકરાઓ હતા, અહીંયા બેઠા છે, શંભુભાઈ છે, પપ્પુભાઈ છે, એ લોકોને તો હોર પડી જાય એવા ફટકારતો હતો. તો એ પ્રમાણે આજે એ લોકો આગળ પણ વધેલા છે. તો આપણે તો આપણા જીવનને કેવું બનાવવાનું છે તે તમારા દરેકના હાથમાં છે, અમારા હાથમાં નથી. અમે તો ખાલી કહીને છૂટી જઈએ, પછી તમારે ચાલવાનું છે. રસ્તો અમે બતાવીએ કે આજથી તમે જાઓ તો પુલ ઓળંગીને ગડેશ્વર જવાય, પણ તમે પુલ ઓળંગવાને બદલે નદીમાં જાઓ તો કદાચ પાણી વધારે હોય તો ડૂબી પણ જાઓ. તો એવું ના થવું જોઈએ. અમે બતાવેલા રસ્તે જ જવું જોઈએ. તો તમે મારા બધાના આશીર્વાદ દ્વારા અમે બધા તમારું ભલું ઈચ્છીએ છીએ. એટલે તમને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલીને વ્યસન મુક્ત અને ફેશન મુક્ત, અત્યારે ફેશનનો જમાનો બહુ ચાલે, એવી એવી ફેશનો કાઢે. અત્યાર સુધી તો એકદમ ટાઈટ પેન્ટ પહેરતા હતા, પ્લાસ્ટિકની કોથળી લગાડીને કાઢવા પડે એવા ટાઈટ પેન્ટ પહેરતા હતા. હવે પાછા કંઈક બદલાઈ ગયું તો હવે પોળા પેન્ટ પહેરવા માંડ્યા. એટલે આપણને શું કરવાનું છે તે આપણા હાથમાં છે. એટલે આપણે જે જીવનમાં ઉતારવાનું છે તેને ગુરુની કૃપા દ્વારા જીવનમાં ઉતારી અને ગુરુ કહે તે માર્ગે ચાલો તો તમારો પણ ઉદ્ધાર છે. અને જે કોઈ એ માર્ગે ચાલે તે બધાને જ પરમાત્મા આશીર્વાદ આપે છે. કંઈક કરવાની જરૂર હોતી નથી. હું પણ કંઈક બહુ ભણેલો નથી, પણ આજે આ બધું માખણેશ્વર દાદાની કૃપાથી એવું ચાલે છે કે 250 છોકરાઓ સવાર સાંજ વગર પૈસે, એમની પાસેથી પૈસો લેવામાં આવતો નથી. આજે જ આપણા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીને પેન, કંપાસ અને નોટો આપી ગયા. તો આ પરમાત્મા પ્રેરણા કરે છે. હું કોઈને કહેવા જતો નથી, કોઈની પાસે માગવા પણ જતો નથી. ભગવાન આપે છે અને ભગવાનને હું આપું છું. તમે પણ બધા પરમાત્મા છો. પરસ્પર દેવો ભવ એવું અમારા ગુરુજીનું વચન છે. એટલે દરેકમાં પરમાત્માને જુઓ તો પરમાત્મા આપણું કામ કર્યા વગર રહેતો નથી. એટલું જ કહીને મારી વાણીને વિરામું.